તો જો સવારમાં આજ ભાઈ આપણી ઘરે રમવા આવ્યા છે અને બારે મેચિંગ કર્યું છે. આજે તો મેચિંગ કર્યું છે, જોઈ રહ્યો છે. આવ્યો હવે આવવા માંડ્યો છે કા આપણી પાસે, કારણ કે હવે છે ને અમારા ઘરે ઘણી બધી વાર આવે છે એટલે બધાય પાસે આવે છે. બહાર રમવાનું વધારે છે, લઈ જાય તો ભેગો હાલતો થઈ જાય. હવે તો ગાડીમાં હાલતો થાય છે. એકવાર એના પપ્પાએ ચક્કર મરાવ્યું ને તો હમણાં અમને ઉભા હતા ને તો આમ મોઢું કરે, પછી અમે તે નાનો એવો ચક્કર મરાવ્યો કા ગાડીમાં. હા અમે ગયા એટલે અમે બહાર જતા હતા ને ત્યાં ઉભો હતો, બસ અમે એક ચક્કર મરાવ્યો, ઉતાર્યો ને તોય મમ્મી ગેસ પાછળથી રોવા માંડ્યો હતો. હજી આવું તું તારે ફરવા આવું છે? 6 મહિના છોકરાને ખબર કેવી પડે કે લઈ જાય ને, એને ખબર પડવા માંડે કે આ ગાડીમાં આવી રીતે આટો મરાય એટલે ઠંડો પવન આવે એટલે આમ એવું મલકાય કા મોઢું મલકાવતો હતો. આજ કેમ મોઢું આવું થઈ ગયું છે? એમના પછી શોકમાં છે. આ રોવા માંડ્યો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનો મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે છે ને મેં નાહી ધોઈને મેં કયા કપડાં પહેરવા, તો મેં વિચાર્યું ને તો મને હવે ખબર પડી કે મારી પાસે છે ને આટલા હાફ સ્લીવ ના બહુ ઓછા ટી શર્ટ છે. આ રીતે નીરવે આપેલું ટી શર્ટ છે, આ નીરવનું ટી શર્ટ હતું, પછી એને નહોતું પહેર્યું, તેને મને આપી દીધું, તો આપણે રાખી લીધું. આ થોડુંક આમ પતલું ને એવું છે એટલે આપણે પહેર્યું છે. મારી પાસે હાફ સ્લીવ ના ટી શર્ટ બહુ ઓછા છે, બધા ફૂલ સ્લીવ ના જ છે. અત્યારે ગરમીમાં ફૂલ સ્લીવ ના એટલા પહેરવાની ઈચ્છા નહોતી એટલે જો આપણે આ ટી શર્ટ પહેરી લીધું. તો આ જોવો છે ને એક પ્લાસ્ટિકની થેલી નથી, આ છે ને રમકડું છે અમારા ઘરે. કારણ કે જો આ ભાઈ આવ્યા છે ને તો અમે અલગ અલગ વસ્તુ રમવા આપી, એટલે અત્યારે જો પ્લાસ્ટિકની થેલી રમવા દીધીશ, કારણ કે આમાં અવાજ આવે ને એટલે છોકરા રમે. જોવો, અને રિમોટ રમવા દીધું છે. જોવો બધી વસ્તુ હમણાં લેવા મળશે ભાઈ. એ ટીચકુભાઈ શું તું હે? અને આ ભાઈ તેડકા છે કા મમ્મી? આને છે ને તેડીને ફરીને તો આવી રીતે બેહાડીને તો 5 મિનિટ માંડ રહે, હમણાં હું કરવા મળશે. 5 મિનિટ રહી તો નકરા 2 મિનિટમાં હમણાં જો. હા પછી ઊભા જો આટા મારવા પડે. કેમ ગયો હાર્વિક? કેમ ગયો? આમ જો બા કરે. હાર્વિક કેમ ગયો? હા હા એ હા એ ચોટી ગયા ભાઈ, ચોટી ગયા. ચોટી ગયા. કેમ ગયો આવી? કેમ ગયો? હા કેમ ગયો? હા કેમ ગયો? આયરો. તો આપણે ઘણી બધી વાર નીરવની છે ને વાટ જોઈ છે, પણ નીરવ રાતે બહુ લેટ ઉઠતો હતો એટલે સવારમાં થોડોક લેટ ઉઠવાનો જ હતો, પણ મેં તોય વાટ જોઈ. તો નીરવનો ફોન તો આવી ગયો છે, બ્રશ કરીને આવું છું તો ચા બનાવીને રાખ, પણ મેં કીધું આપણે પહેલા છે ને એક કેળું ખાઈ લઈ, કારણ કે મને અત્યારે બહુ ભૂખ લાગી ગઈ છે. તો કેળું ખાઈને પછી નીરવની ચા બનાવી દઈ. તો અત્યારે જો મેં ગરમા ગરમ છે ને મસ્ત મમરા છે ને વઘારી નાખ્યા છે, લીલો લીમડો નાખીને ગરમા ગરમ વઘાર્યા, પણ થોડાક જ વઘાર્યા છે એટલે હવાર પૂરતા હાલે. અને જો નીરવ નાસ્તો કરવા બેઠો છે ને હું તો કેળું ખાઈને પાછી નાસ્તો કરવા બેસી ગઈ. જોવો મમ્મી, મમરાનો તમારો કલર સેમ થઈ જાય, મેચિંગ થઈ જાય. તમને મમરા ભાવે કે ન ભાવે? મમ્મી ની છે ને ઓલું બધું નાખીને તમે વઘારો ને, જે આપણે શું કહેવાય ચેવડો કરે. તને ચેવડો વધારે ભાવે કે ખાલી મમરા વધારે ભાવે? મને છે ને પેલા છે ને ચેવડો વધારે ભાવતો, પણ હવે મને જો આવે તો ગરમા ગરમ વઘારેલા મમરા ભાવે. પણ જો કે હું મમરા જેટલા ઓછા ખાઉં છું. સિંગદાણા પૌવા હોય ને હું બધું વીણીને ખાઈ જાઉં, પણ બસ ખાલી એમાં જે મમરા રે ને ઈ નો ભાવે. અને આ ખાલી મમરા ભાવે. નીરવ ની ખાવાની સ્ટાઈલ જોવો, ઈ તો થેલી તમે કાલ લેવો છો હમણાં 2-3 દિવસમાં પૂરી જ થઈ જવાની. હું નાનો હતો ને અમે એક ડબ્બો કરીને એક થેલીમાં કોનો ડબ્બો ખાઈ જતો બેઠો એકલો એક દિવસમાં. ત્રણે ભાઈઓ 3 થેલી ખાઈ. 3 ભાઈ લાઈક ગૌરાંગભાઈ, વિશાલભાઈ, નીરવ ત્રણેય આ એક ઘરમાં રહેતા, કારણ કે એ ભણવા માટે એના પેલા ગામડે રહેતા ને એટલે અહીંયા આવ્યા તે ને. રસોઈ હોત મને બીજી વાર કરાવતા. એ આજ ઓલા વિશાલ એમ કે આજ ભાભુને આપણે ખીચડી કરાવવી છે તો આખું કુકર ખાઈ જાય. પ્લાન કરે ત્રણેય ભાઈ એમ ને. એટલે હજી સુધારો નથી થયો, હવે ભાભુને મૂકી દીધા ને ભાભીને પકડા છે કે આપણે બીજી વાર લેવા જવું પડે એટલી તાણ કરે. મહેમાન બિચારા સાઈડમાં પડ્યા રે, પણ એ ભાઈ જ તાણ કર્યા રાખે. હા બધાય. તો ધાબુ હમણાંથી છે ને હાવ બગડી ગયું છે ને કેટલા દિવસથી ધોયું નથી, તો આજે મેં પેલા ઉપર કચરા પતા કરીને પછી આજે ધાબુ હોત ધોઈ નાખી, કારણ કે હમણાં એસી નું પાણી આવે ને તો એમને ડોલ ઢોળી દઈ તો થોડીક જગ્યાએ રહેતી હોય ને થોડીક જગ્યાએ ન હોય એવું ધાબુ થઈ ગયું કાબડ ચિત્રા જેવું. તો મેં અત્યારે ધોઈ નાખી. અને નીરવની ઓફિસ માંથી ને આજ બધી થેલીઓ બધી વસ્તુ બહાર કાઢીશ, કારણ કે એ બધી
ઓનલાઈન વસ્તુ વધારે મગાવે તો થેલીઓના થપ્પા હોય એના રૂમમાં તો ગોઠવીને આપણે નીચે લઈ જવું એટલે મમ્મીને કંઈક યુઝ આવી જાય, કાં તો આપણે કંઈક વસ્તુ લેવા જવી હોય તો એમાં તે યુઝ આવી જાય. તો આપણું ધાબુ મસ્ત મજાનું ધોવાઈ ગયું છે ને બધું કામય થઈ ગયું છે અને 11:30 થઈ ગયા છે એટલે હવે ડાયરેક્ટ આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. મોસ્ટલી છે હું બપોર પછી ધાબુ ધોઉં કારણ કે બપોર પછી એટલો બધો તડકોય ન હોય ને એટલું બધું કામય ન હોય. સવારમાં છે ને જો આપણે ધાબુ ધોઈને ડાયરેક્ટ રસોઈ કરવાની થાય તો થાકી જાય, પણ મેં કીધું કાંઈ નહીં આજે છે ને ધોઈ નાખી ધાબુ કારણ કે બહુ કાબરચિત્ર જેવું થઈ ગયું હતું તો ઈના ઈ પગલા છે ને પાછા અમારા બેડમાં પડે એટલે બેડશીટ છે ને આખી બગડી જાય એટલે મેં તો આજે ધોઈ જ નાખી. કાંઈ નહીં હવારમાં તો હવારમાં. તો આજે જો અમારા ઘરે આ ગુલાબ કેટલું મસ્ત પિંક કલરનું ખીલું છે, પછી જો મોગરો એક મસ્ત ખીલી ગયો છે અને આછા પિંક કલરનું ફૂલ છે અને અહીંયા હોત જો ગુલાબ ખીલું છે એટલે જો કેટલું મસ્ત લાગે. આ સૌથી વધારે મસ્ત લાગે છે, એકદમ પિંક છે ને ઘાટો એટલે જો. તો આપણે જો 2 ગેસમાં ગરમ પાણી મૂકી દીધા છે કારણ કે આ દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવવાના છે અને જો દાળ બધી આપણે મિક્સ કરી નાખી છે. મમ્મીને જો કે દાળ તો ઘરમાં નહોતી પડી તો મમ્મી જે મિક્સ આવે ને લઈ આવ્યા હતા અને થોડીક તુવેરની ઘરમાં જે દાળ પડી હતી આપણે નાખી દીધી છે અને ચોખા આપણે બાસમતી ઓરવાના છે કારણ કે દાલ ફ્રાય જીરા રાઈસ છે તો એ છે ને આપણે અહીંયા ઉપરથી ઉતારવાના છે. તો મેં કીધું ત્યાં સુધી આપણે ગરમ પાણી મૂકી દઈએ એટલે ઉકળી જાય ને તો ફટોફટ ભાત ચડી જાય. તો જો આપણી દાળ મસ્ત દાલ ફ્રાય બની ગયા છે અને જીરા રાઈસ જો બની ગયા છે અને રોટલીનો લોટ અત્યારે બાંધ્યો છે. કુળ નથી આવી, 12:30 થઈ ગયા છે પણ કેમ કે 3 જ રોટલી બનાવવાની છે પપ્પા પૂરતી એટલે જો 3 રોટલીનો લોટમાં એટલી કુળ ને હા કામ મેં વધાર્યું છે, પાણીનો ગ્લાસ ઢોળી નાખ્યો છે. તો જો આટલો અમથો જ લોટ આપણે બાંધ્યો છે તો કાંઈ નહીં રોટલી કરી નાખી અને આ પેલા તો પાણી ઢોળ્યું છે પોતું મારવું પડશે. જો આજે જમવામાં છે જીરા રાઈસ, પછી દાલ ફ્રાય છે અને કેરી સુધારાઈ છે. તો જોવો તડકો એટલો છે ને થોડીક વારમાં જો ધાબુ છે ને હુકાઈ જાય. જો કે થોડીક વાર નથી થઈ પણ તડકો એટલો છે એટલે જરી કઈ પાણી નથી. તો રોંઢાના નાસ્તામાં આપણે જો અત્યારે લીધી છે તારફળી. તો ગઈકાલના વ્લોગમાં અમે તમને કીધું હતું કે પાણીપુરીનો અમે પ્લાન કર્યો છે. આજ સવારમાં મમ્મીએ ચણા હોતન પલાળી દીધા હતા પણ આજે છે ને મારા ફઈજીના ઘરે છે ને મારે નીરવને જમવાનું છે, લાઈક સાગરભાઈ અમારે બેને જમવા જવાનું છે એટલે પાણીપુરીનો પ્લાન ફ્લોપ ગયો છે. ને અમે જે અગાઉથી નક્કી કર્યું ને કે આ દિવસ આ બનશું એ કોઈ દિવસ અમારા ઘર બનતું જ નથી અને મમ્મી હવે છે ને આપણે અગાઉથી કઈ નક્કી જ નહીં કરવાનું. નક્કી નહીં કરવાના. સવાર મેં જઈને પહેલા મેં સાંજે પાણી કરી ત્યાં પૂરું થઈ ગયું જા મરચા બરચા હવે હરખાથી કરી સારશું. પણ જો કે આટલા બધા મરચા અમારે ઘણા દિવસ હાલશે કેમ કે અમારા ઘરમાં તીખું એટલું બધું નથી ખાતા પણ જો મમ્મી અત્યારે મરચા હરખા કરે છે. કાંઈ નહીં મમ્મી બનાવી હોય તો બનાવી નાખી કે નથી બનાવી હવે ના રે ના તમે તો જમવા જવાના છે હું 2 બગાડું ન કરે. કાલ દિવસ નથી ઉડવાનું. કાલ કરશો. આવે પપ્પા તો ઓછી ખાય એટલે એક જણા હાટું બનાવી ના કરતા કઈ કાલે બનાવી નાખશું. હજી કેવું નથી નકર કાલે પ્લાન ફ્લોપ જાય. હવે જયારે મેળ આવે ત્યારે બનાવશું. હવે પાણીપુરી થાય છે ચણાનું શાક થાય છે કઈ નક્કી કે ખાલી ચણા બાફીને ખવાય છે એ જોઈ. તો આપણો છે ને હાલવાનો સમય થઈ ગયો છે તો આપણે છે ને હવે હાલી લઈ થોડું ઘણું. जल लीजिए, इतनी गर्मी में जल लीजिए. પાણી છે કે બીજું કઈ છે? પાણી જ હોય બીજું બહુ ઠંડુ છે યાર, આટલું બધું નથી. કસમથી પાણી છે, કાંઈ કાંઈ વસ્તુ મેં નથી નાખી અંદર. શું છે? મેં તો મીઠું નાખી નાખ્યું. મીઠું કાંઈ નથી નાખ્યું. મેં તો આ ગરમી બહુ છે ને તો પાણી તરસ બહુ લાગે છે તો મેં કીધું લાઈ પતિ પરમેશ્વરજીને જલ દઈ આવું. બહુ ઠંડુ નથી, મેં ગરમ નાખ્યું જ પાણી નથી પીવું. મારા દાંત કળે છે ને એટલે મને ઠંડુ બહુ લાગે છે. તો કાંઈ વાંધો નહીં. જો ની હવે પાણી પડતું મૂકું શું પી જાવ બીજું તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાણાના ઘરે જમવા. કા તો જો ભાણાભાઈ ને આવ્યા ને તો જો આપણને છે ને ઘણા બધા નાના નાના ફેન મળવા આવ્યા છે. કેમ છો બધાય? હાય. તો આ લોકો છે ને નીચેથી જ મને જોઈ ગયા હતા કારણ કે આ લોકો રમતા હશે, બધાને વેકેશન હાલતું હશે ને અત્યારે એટલે નીચેથી જ જોઈ ગયા હતા એટલે ગોતીને આવી ગયા ને ઘર. બાય બાય. તો અહીંયા જો સેન્ડવિચ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને બધાએ જો થોડીક મહેનતથી સેન્ડવિચ બનાવે છે અને અહીંયા જો મિરર ફિટ કરે છે આ બે. અને આ ભાઈ કેટલો અવાજ છે ને તોય જો હૂતોસ જો કેવો હૂતોસ જો, અને હું બોલું ને તોય ઉઠતો નથી જો ક્યારનો હોઈ ગયો. જો ફ્લેટની ગેલેરીમાંથી વ્યૂ કેટલો મસ્ત આવે છે. જો કે આ મેઇન રોડ છે, જો વાહનોની અવર જવર ચાલુ છે, ઓફિસવાળા ઘરે જતા હશે, ધંધાવાળા અત્યારે ઘરે જતા હશે. જો સૌથી પહેલા છે ને ફુવા ફાઈ અને બાને બિહાડી દીધા છે, પછી બધા છોકરાઓ બે. જો ભાઈ ઓલા બે છે ને બાથરૂમમાં ક્યારના મિરર ફિટ કરવા માટે મથે છે અને આપણે જો શાંતિથી હૂતા છે કારણ કે 3 જણા અહીંયા હમાય નહીં, 3 જણા અહીંયા જરૂરી નથી એટલે નડવા જવું હોય ત્યાં જવાય, બાકી જો અહીંયા હૂતો હોય. તો ફાઇનલી જો સેન્ડવિચ ખાવા માટે બેસી ગયા છે. આ બાજુ સાગર, આ બાજુ વિશાલ ને હું બેઠો છું જો, અને લીલી ચટણી લીધી છે અને સોસ લીધો છે. એલા ભાઈ તે કેમ લીલી ચટણી લીધી?
મસ્સા બસ્સાની કઈ પ્રોબ્લેમ છે? જો ભાઈ અમે અહીંયા કરીએ છીએ ક્રિકેટની પ્રેક્ટિસ, કારણ કે 2 દિવસમાં ટુર્નામેન્ટ છે. જો ભાઈ આ બ્રધરે અમારે બોલિંગની પ્રેક્ટિસ કરે છે અને બાકીના જો સામે બાકડે બેઠા છે. જો ભાઈ નાના નાના છોકરાવાળા રમીએ છે, કારણ કે એ લોકો જ અવેલેબલ છે. તો જો શ્રેષ્ઠ ભાઈ બહાર આવ્યા ને ત્યારના એકવાર રોયા નથી, કારણ કે એને બહાર બહુ મજા આવે છે ખુલ્લામાં. જો બધા બેઠા છે, મીત બેઠો છે, જો સાગરભાઈ ને બધા બેઠા છીએ. અને આ ભાઈ જો ફ્લેશ લાઇટ થાય છે ને એટલે હામું જઈને દાંત કાઢે છે, વાતો કરે છે. તને ખબર પડે છે એવી? હે નીરવે આખું નાઈ લીધું છે, વાતો કરે છે, ગરમ ગરમ હવા છોડે. નીરવે 2-3 વાર ચેક કર્યું. મને તો એવું લાગે કે ટલકા તો મૂકા જ છે. મૂકી જાજે, મજા આવે, મૂકી જાજે. હો ટલકા તમ તાર મૂકવાના જોઈને કાકામાં તો સાચી વાત છે. કાકા એમને ન બનાય, ટલકા મૂકે ને તો જ કાકા કહેવાય. એક્સપિરિયન્સ તો થવો જ જોઈએ ને પછી. આમ જો બધી વસ્તુ આપણો નાનો છે ને તે પકડવા મળશે. હાલે લઈ લે, આપણે કહીએ ને એટલે નહીં. જો પકડી લીધી. હા વાતું કરશો તું બોલશો, હું બોલશો તું. જો ભાઈ હવારમાં અમારા ઘરે કોણ આવી ગયું? જો ભાઈ પાછા આવી ગયા છે નીબુભાઈ. અને નીબુભાઈની જો ભાઈ એની લારીઓ અલગ હોય. નીબુ જો ભાઈ ક્યાંયથી ક્યાંય આટા મારે છે. પેલા ટેબલ બહાર કાઢ્યું, પાછું અંદર લઈ જાજો. નથી લઈ જવાનું. જો હવારમાં કામે લાગી ગયો જો પૂરો. તો જો બધા નાસ્તો કરવા માટે બેઠા છે, અને નાસ્તામાં છે ગાંઠિયા છે, ભાખરી છે, કેરી છે અને ખાખરા છે. પણ તોય નીબુભાઈ ને કોઈ કઈ નાસ્તો નથી આપ્યો. જો નીબુભાઈ શું ખાવ છો તમે? એને સવારનો નાસ્તો ચાલુ છે. ભાઈ કેરી ખાઈશ. જો બધા જો નાસ્તો કરવા માટે બેઠા છે. જો ભાઈ હું ને નીબુ બંને ટાઈમ પાસ કરવા માટે રોડે આવ્યા છે. રોડે ભાઈ નકરી ગાડીઓ જ જોઈએ. નીબુ હાલો ઘરે, ટાટા. જો મારી સામું જોતોય નથી. નીબુ ટાટા ટાટા ટાટા, હાલો ટાટા. ગાડીમાં હોય એટલે ભાઈ બીજા કોઈને પાસે આવું ન હોય. જો ભાઈ નીબુ આવ્યો છે ને તો હવારમાં એના દોસ્તારો આવી ગયા છે મળવા. નીબુને મળવા આવ્યા છે ભાઈ તમે? જો ભાઈ નીબુ ને અહીંયા દોસ્તારે બની ગયા. જો આ રમકડા ઉપર ધ્યાન છે નીબુ. જો ભાઈ નીબુ ટાઈમ પાસ કરે ત્યાં સુધી આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. નીબુ વાળો ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નીબુ બાય 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 બાય. જો બધાને બાય બાય કહીશ, પણ મારીને કહીશ બાય બાય.